3, 2, 1. नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लुयि सब्वशाहुणम् ईशो पंच नमोकारो सब्बपापनाशनो मंगलाणं च सपीसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् सिद्धाणं नमो किच्चा संजयाणं च भावो संति संति करिलुई पत्तो गई मणुतरम पंच परमेष्ठी भगवंतों ने भावपूर्वक वंदन नमस्कार करीने धर्मप्रेमी श्रावक श्राविकाओ उत्तराध्ययन सूत्र अध्ययन 9 प्रवचन नंबर 14 આજના આપણા વ્યાખ્યાનનો વિષય છે નમી રાજાનો વૈરાગ્ય। નમી રાજાનો વૈરાગ્ય ખૂબ દ્રઢ છે। દેવલોકમાંથી દેવ इंद्र पोते परीक्षा करवा माटे आवे छे। इंद्र ने एम होय छे कि मनुष्य ने चलायमान करवा एमने एमना वैराग्यमांथी विचलित करवा ए बात तो एक रमत छे, परंतु इंद्र ने ख्याल नथी कि नमी राजा पोते दृढ़ वैरागी छे। गई काले आपणे जोयुं इंद्र ब्राह्मणना रूपमां आवे छे। नमी राजाने पहलो प्रश्न पूछे छे। प्रथम प्रश्न हतो मिथिलानी अंदर आजे केम आटलो बधो कोलाहल छे अने एनो जवाब नमी राजा आपे छे के हे विप्र आ मिथिला नगरीनी अंदर एक वृक्ष हतुं, एक वट वृक्ष हतुं અને એ આજે પવનના કારણે ધરાશાયી થઈ ગયું અને એના કારણે એ વૃક્ષ ઉપર જે આશ્રિત પક્ષીઓના માળા હતા એ બધા અશરણરૂપ થયા અને એ લોકો આજે રડે છે। વિપ્ર ફરી પૂછે છે કે એ વૃક્ષ કયું? નમી રાજા સમજાવે છે કે હે વિપ્ર અત્યાર સુધી आ मिथिला नगरीना समग्र प्रजा मारू अंतेपुर राणीओ बधाना आधारभूत हूँ हतो, परंतु आजे ज्यारे हूँ गृहस्थाश्रम ने छोड़ीने जाऊं छूं त्यारे ए बधाने एम थाय छे कि हवे आपणे कोना सहारे रहीशुं। आपणुं जे शरण हतुं, आपणो जे आधार हतो एवा नमी राजा आपणने छोड़ीने जाय छे एना माटे ए दुखथी आजे आ बधा लोको रड़े छे, आक्रंदन करे छे, पोते चिंतातूर छे कि हवे अमे जीवीशुं केवी रीते। नमी राजाने आवो सरस उत्तर आपे छे। प्रथम प्रश्ननो ए बधाने आधारभूत होय छे अने खरेखर जे व्यक्ति आधारभूत होय एनी ज्यारे विदाय थाय छे त्यारे सौने एनी खोट लागे छे। आखी मिथिला नगरीमां एना कारणे आजे कोलाहल छे, सौ कोई रड़े छे, कोई कोईने छानो राखनार नथी, कोई कोईने कोई आश्वासन आपनार नथी, कारण के बधा असरणता अनुभवे छे अने एना कारणे आखी मिथिला नगरीनी अंदर आजे कोलाहल छे। हूँ गृहस्थाश्रम छोड़ीने जाऊं छूं एनु सौने दुख छे। सरस जवाब मळी गयो। हजी विप्र
ઇન્દ્ર પોતે બ્રાહ્મણના રૂપની અંદર આવેલા છે. એ વિપ્ર હજી પોતે બીજો પ્રશ્ન નમી રાજાને પૂછે છે. નમી રાજાને કહે છે કે સારું સારું, પણ સાહેબ તમે એટલું કરો, ઈસડ જઈ મંદિરમ અંતે ઉરમ ચ, ઈસ અગિયડ જઈ અંતે ઉરમ ચ, ઈસ અગિયડ જઈ મંદિર અંતેપુરમ. આ આખું અંતેપુર એ પોતે અગ્નિથી બળી રહ્યું છે. એટલી બધી આગ લાગી છે, એટલો બધો વાયુ છે, અને અંતેપુર જુઓ, આ બાજુ નજર તો કરો, આખું અંતેપુર બળે છે. એને કેમ તમે જોતા નથી? મિથિલા નગરીની અંદર તમારું જે અંતેપુર ખરું, તમારો જો પેલેસ ખરો, તમારો જે મહેલ ખરો, એ સળગે છે. એના સામું તમે કેમ જોતા નથી? ખરેખર આ ઇન્દ્રએ પોતાની માયાથી એવું કર્યું હોય છે કે રિયલમાં એ અંતેપુર અને રાજમહેલ બળતા હોય, એમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી હોય, એવું જ દ્રશ્ય સૌ કોઈ જોવે છે. ઇન્દ્ર કે દેવ એ પોતે આવી માયા ઊભી કરી શકે, એમને જે દ્રશ્ય ઊભું કરવું હોય એ કરી શકે. અને અહીંયા આ ઇન્દ્રએ પણ એવું જ કર્યું, અંતેપુરની અંદર આગ લગાડી અને કહે છે કે નમી રાજા જુઓ, મિથિલા નગરીની અંદર આવી આગ લાગી છે, એના સામે તમે કેમ જોતા નથી? તમારું કર્તવ્ય બને છે હમણાં એની અંદર જે સારી વસ્તુઓ હોય, તમારી વ્યક્તિઓ હોય, એ બધાને તમે અંતેપુરમાંથી, પેલેસમાંથી બહાર કાઢો, અને પછી તમે દીક્ષા લેવા જજો, પછી તમે દીક્ષિત થજો. બ્રાહ્મણ જ્યારે આવું કહે છે, નમી રાજા પણ નજર કરે છે, અંતેપુર બળે છે, પેલેસ બળે છે. નમી રાજાને ખ્યાલ નથી કે આ બધી દેવની માયા છે, પરંતુ એમના આત્માની અંદર વૈરાગ્ય છે. એ સરસ જવાબ આપે છે વિપ્રને, સુહમ વસામો જીવામો મિહિલાએ ડજ્જો માણીએ નમે ડજ્જઈ કિંચનમ. હે વિપ્ર, હું સુખપૂર્વક જીવું છું અને સુખપૂર્વક રહું છું. મિથિલા નગરી બળતી હોય, અંતેપુર બળતું હોય, કે મારો રાજમહેલ બળતો હોય, એમાં કોઈ મારી એવી વસ્તુ નથી કે જેનો નાશ થઈ જાય. એમાં કઈ મારું નથી. એ મિથિલા બળે છે, મારું છે એ બળતું નથી, અને જે બધું બળે છે એ મારું નથી. આવો જ્ઞાન ગર્ભિત જવાબ નમી રાજા પોતે વિપ્રને આપે છે, બ્રાહ્મણને આ જવાબ આપે છે. આ જવાબને આપણે બરાબર સમજવાનો છે. નમી રાજા કેમ આવી વાત કરે છે? એમને કેમ એવા ભાવ નથી થતા કે હું બધાને બચાવું, હું બધાનું રક્ષણ કરું, હમણાં આગને શાંત કરું અને પછી હું દીક્ષિત થઈશ? એવું કેમ કરતા નથી? એકવાર આપણને આવો પ્રશ્ન થઈ જાય, પરંતુ એ એમના દ્રઢ વૈરાગ્યની પ્રતીતિ છે કે આપણું બચાવ્યું કંઈ બચતું નથી. મિથિલા નગરી એ વ્યવહારથી આપણી છે, પરંતુ નિશ્ચયથી આપણી નથી. આપણા જૈન દર્શનના તત્વજ્ઞાનની અંદર એ જ કહેવામાં આવ્યું છે કે ધન, સંપત્તિ, વૈભવ, પરિવાર એ બધું વ્યવહારથી આપણું છે, નિશ્ચયથી રિયલમાં એ બધું આપણું નથી. આ વાત આપણે પણ સમજવાની છે. આપણે પણ દરેક વસ્તુમાં મારું 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 કરીએ છીએ, પરંતુ રિયલમાં આપણું કશું નથી. આપણું તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, સમજણ, આત્મા એ બધું આપણું છે. આ બહારની વસ્તુઓ તો બધી પર છે. એમાં તો સડન ગડન વિધ્વંસ અને નાશ થવાનો છે. નમી રાજાને આ બધું સમજાઈ ગયું છે કે જે બળે છે એ મારું નથી,
વ્યવહારથી આ મિથિલા નગરી મારી હતી, પરંતુ નિશ્ચયથી આ મિથિલા નગરી મારી નથી. આવો જ્ઞાન ગર્ભિત, વૈરાગ્ય ગર્ભિત જવાબ એ પોતે બ્રાહ્મણને આપે છે. જો ઘણી વાર એવું બને કે આપણે કોઈક આપણો બંગલો હોય અને એ બંગલો આપણે સેલ કરી દઈએ, વેચી દઈએ, અને પછી આપણે એમાંથી પૈસા લઈને આપણે નીકળી જઈએ, તો આપણો હવે મમત્વ ભાવ દૂર થઈ ગયો. પછી વર્ષ પછી 2 વર્ષ પછી આપણને ખબર પડે કે આપણે જેને આપણું મકાન વેચ્યું હતું એ પાર્ટીએ પણ બીજાને મકાન સેલ કરી દીધું, ત્રીજી વ્યક્તિને વેચી દીધું. જોજો, આ સાંભળીને આપણને દુઃખ નહીં થાય. કેમ દુઃખ નહીં થાય? કારણ કે આપણે મારાપણાનો ભાવ, માલિકીપણાનો ભાવ કે મોહ ભાવ એ મકાન ઉપરથી વર્ષ પહેલા જ ઉઠાવી લીધો હતો કે એ મકાન હવે મારું નથી. એમ નમી રાજાએ પણ જ્ઞાનથી સ્વીકારી લીધું હોય છે કે આ મિથિલા નગરી, આ અંતેપુર એ બધા મારા એક વખતના સુખ અને સગવડ આપનારા સાધનો હતા, પરંતુ હવે મારે મારા ધ્યેયમાં આગળ જવું છે, એટલે હવે આ સુખ સગવડના સાધનો એ હવે મારા નથી, અહીંયા જ હતા અને અહીંયા જ મારે છોડી દેવાના છે. વિપ્રને સમજાવે છે કે સંત માટે, જ્ઞાની પુરુષ માટે તો પુત્ર, પત્ની, પરિવાર, પૈસા આ બધું એના માટે પ્રિય કે અપ્રિય નથી. એને તો દરેક વસ્તુમાં સંભાવ રહે છે. જોજો, આપણને પણ કોઈ મેસેજ આપે કે મુંબઈની અંદર એક મકાન હતું, એ મકાન વેચાઈ ગયું. જોજો, આપણને કોઈ મેસેજ આપે કે મુંબઈની અંદર એક મકાન હતું ને એ મકાન વેચાઈ ગયું. આ મેસેજ સાંભળીને આપણને એવું દુઃખ નહીં થાય કે ઓહો, એ તો મને ગમતું હતું, કે એવો આપણને આનંદ પણ નહીં થાય કે ચલો એ મકાન બહુ જૂનું હતું, વેચાઈ ગયું તો સારું થયું. કારણ કે જે મકાનને આપણે જોયું જ નથી, જે મકાનને આપણે જોયું જ નથી, એની ત્યારે વાત ચાલતી હશે ત્યારે આપણને ગમો કે અણગમો, ખુશીપણું કે નારાજગીપણું આપણને થશે નહીં, કારણ કે એ બંગલાને આપણે જોયો જ નથી. આપણે સંભાવમાં રહીશું. ત્યાગીની, મુનિની અને જ્ઞાનીની પણ દશા કંઈક આવી જ છે. એ પુત્ર, પરિવાર, પત્ની, પૈસા, માન, અપમાન, પ્રશંસા અને નિંદામાં સંભાવથી રહે છે. મિથિલા નગરી બળે છે, એની અંદર મારું કંઈ બળતું નથી. આવો સરસ જવાબ, બીજા પ્રશ્નનો આવો સરસ જવાબ નમી રાજા પોતે વિપ્રને, બ્રાહ્મણને આપે છે. બ્રાહ્મણ કહે છે, સારું સારું સારું, હજી મારા એક ત્રીજા પ્રશ્નનો તમે મને જવાબ આપો. ભલે તમે આ આગને બધું શાંત કરવા ન જાઓ, પરંતુ મારો એક હજી ત્રીજો પ્રશ્ન છે કે તમે થોડુંક રોકાઈ જાઓ. આ નગરની આજુબાજુ કે તમે કોટ બનાવડાવો, મજબૂત દરવાજા બનાવડાવો, જેથી દુશ્મન રાજાઓ ચડાઈ ન કરી શકે. આ નગરની આજુબાજુ કોટ બનાવડાવો, મજબૂત દરવાજાઓ બનાવડાવો, એની આજુબાજુ ખીણ બનાવડાવો, જેથી કોઈ રાજા ચડાઈ કરે તો સીધા ખીણમાં પડી જાય, અને ચડાઈ કરનારા રાજાઓ કે દુશ્મનોને આપણે દૂરથી જ દૂર કરી શકીએ એવી રીતે તમે તોપ ગોઠવો કે, અને પછી તમે દીક્ષા માર્ગે જજો. વિપ્ર પોતે આવું કહે છે. જુઓ, વિપ્રની જિજ્ઞાસા, વિપ્ર પોતે પ્રશ્ન કરે છે. નમી રાજા પણ ખૂબ નમ્રતાથી, નામ જ એમનું નમી છે, નમી રાજા પણ ખૂબ જ નમ્રતાથી એનો જવાબ આપે છે, એમને સંતોષકારક જવાબ આપે છે. વિપ્રએ એમ કીધું કે પહેલા તમે આ નગરને દરવાજા બનાવી દો, કોટ બનાવી દો, ખીણ બનાવો, તોપો ગોઠવો, નગરને સુરક્ષિત કરો,
કોઈ દુશ્મન રાજા ચડાઈ ન કરે અને તમારી પ્રજા સુખેથી રહી શકે એવું કાર્ય કરીને પછી તમે દીક્ષિત થજો. પાગારમ કારયિતાણમ, તમે બરાબર મજબૂત કોટ બનાવડાવો. હે રાજા, આટલું તો તમારે કરવું જ જોઈએ પ્રજાના રક્ષણ માટે. જુઓ, વિપ્ર પોતે મોહ જાળની અંદર એમને નાખવા માટે પ્રયત્ન કરે છે, એમને રાગની અંદર નાખવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ નમી રાજા પોતે રાગમાં પડતા નથી, પરંતુ શાંતિથી અને સંતોષકારક આ વિપ્રને, આ બ્રાહ્મણને, બ્રાહ્મણના રૂપમાં આવેલા ઇન્દ્રને સરસ મજાના જવાબ આપે છે. સદ્ધમ નગરમ કિચ્ચા, જવાબ સદ્ધમ નગરમ કિચ્ચા. હે વિપ્ર, મેં શ્રદ્ધારૂપી નગર તૈયાર કર્યું છે. ક્ષમા આદિ 10 યતિ ધર્મરૂપી મેં કોટ બનાવડાવ્યા છે. એને મજબૂત દરવાજાઓ છે સંયમ રૂપી. અર્ગલા પણ સંયમ રૂપી, અર્ગલા એટલે સ્ટોપર, એ પણ સંયમ રૂપી મેં એની અંદર સ્ટોપર નાખી છે, જેથી દુશ્મનો અંદર ચડાઈ ન કરી શકે. શ્રદ્ધારૂપી નગર બનાવ્યું છે. 10 યતિ ધર્મ રૂપી મેં કોટ બનાવ્યો છે, દરવાજા બનાવ્યા છે. સંયમ રૂપી સ્ટોપર એટલે કે અર્ગલા લગાવી છે. મન ગુપ્તી, વચન ગુપ્તી, કાય ગુપ્તી એની મેં ખીણ બનાવી છે, જેથી દુશ્મન રાજા જ્યારે ચડાઈ કરે ત્યારે સીધા ખીણમાં પડી જાય. કોટની પાસે મેં ઊંડી ઊંડી ખીણ બનાવડાવી છે, માટે મારું નગર સલામત છે. આવો સરસ જવાબ ઇન્દ્ર રાજા વિપ્રને આપે છે. આ જવાબને પણ આપણે સરસ રીતે જોવાનો છે, સમજવાનો છે. નગર 2 પ્રકારના હોય છે. નગર 2 પ્રકારના, એક બહારનું નગર, એક અંદરનું નગર. દ્રવ્ય નગર, ભાવનગર. મિથિલા નગરી છે એ દ્રવ્ય નગર, અને આત્મા છે એ આપણું ભાવનગર. મિથિલા નગરી છે એવી રીતે આત્મા, આપણો આત્મા પણ એક નગરી છે, અને અંદર ગુણો રૂપી બગીચો છે. સદગુણો એ એના ઉપર ખીલેલા ફૂલો છે, અને એની સુવાસ સાંભળીને દેવલોકના દેવો પણ પરીક્ષા કરવા માટે આવે છે. નગરી 2 છે, એક દ્રવ્ય નગરી અને એક ભાવ નગરી. હે મિત્રો, જે મારી હું તમને વાત કહું કે જે મારી દ્રવ્ય નગરી ખરી એને તો મેં સલામત બનાવી છે, પણ જે મારી ભાવ નગરી છે આત્મા, એ શ્રદ્ધારૂપી નગરી છે. શ્રદ્ધા, જો શ્રદ્ધા એ તો આપણો બેઝ છે. આત્માનો જો કોઈ બેઝ હોય તો એ છે શ્રદ્ધા. શ્રદ્ધા એ મજબૂતાઈ છે, શ્રદ્ધા એ પૃથ્વીના સ્થાને છે. એટલે કે મેં શ્રદ્ધારૂપી નગરી બનાવી છે. 10 યતિ ધર્મ, ક્ષમા, નિર્લોભતા, સરળતા, કોમળતા, અલ્પોબધિ, સત્ય, સંયમ, તપ, જ્ઞાનદાન અને બ્રહ્મચર્ય, આવી રીતે 10 યતિ ધર્મ રૂપી મેં મોટો કોટ બનાવડાવ્યો છે, મજબૂત દરવાજા બનાવ્યા છે. સંયમ રૂપી સ્ટોપર લગાવી છે, જેથી દુશ્મન રાજા અંદર ના આવી શકે. વળી પુરુષાર્થ રૂપી મેં ધનુષ્ય મારી પાસે રાખ્યું છે, એના ઉપર સત્યની દોરીથી એ ધનુષ્યને મેં બાંધ્યું છે. ઈર્યા સમિતિ રૂપી મૂઠ છે, અને તપ રૂપી બાણ છે, જેનાથી હું શત્રુ ઉપર પ્રહાર કરી શકું છું. આ વાતને પણ આપણે વિસ્તારથી સમજવાની છે. શત્રુ 2 પ્રકારના છે. એક નગર ઉપર ચડાઈ કરે એ શત્રુ, નગરી ઉપર ચડાઈ કરે એ શત્રુ, અને બીજા શત્રુ છે આપણા આત્મા ઉપર ચડાઈ કરે. જો એક રાજા હોય બીજા
રાજાના રાજ્ય ઉપર ચડાઈ કરે તો એ થયા શત્રુ નંબર 1. શત્રુ નંબર 2 જે આપણી આત્મારૂપી નગરી ઉપર ચડાઈ કરી. આપણે વિચાર કરીએ કે આપણી આત્મારૂપી નગરી છે જેમાં આપણા આત્માનું રાજ્ય છે, એના ઉપર કોણ ચડાઈ કરે છે? તો કે એના ઉપર આપણા આત્માની ઉપર ચડાઈ કરે છે લોભ, લાલચ, કુસંસ્કારો, મોહ, કર્મ, એ બધા આપણા આત્મારૂપી નગરી ઉપર ચડાઈ કરે છે અને આપણા આત્માનો જે વૈભવ ખરો એનો નાશ કરે છે. આપણી સંપત્તિને એ લૂંટે છે. કુસંસ્કારો એ આપણા શત્રુઓ છે અને એ શત્રુઓ, હે વિપ્રો, એ શત્રુઓ મારા આત્મા ઉપર ચડાઈ ન કરી, મારી આત્મરૂપી નગરીને ન લૂંટે, એટલા માટે મેં 10 યતિ ધર્મ રૂપી કોટ અને દરવાજા બનાવ્યા છે ચારે બાજુ. ક્ષમા એ તો ડોક્ટર છે. જેની પાસે ક્ષમા હોય છે એ પોતે સરસ ફાઇટ આપી શકે છે. ક્ષમા એ મજબૂત દરવાજો છે. સંયમ એ સ્ટોપર છે. કોઈ દરવાજાને ગમે એટલા ધક્કા મારશે દુશ્મનો, પરંતુ એ સ્ટોપર મજબૂત છે. એમ મારા જીવનની અંદર કદાચ ગમે એટલા કર્મના ઉદયના તોફાનો આવે, છતાં પણ હું સંયમની અંદર મજબૂત રહીશ. ઈર્યા સમિતિનું હું પાલન કરીશ. કર્મરૂપી શત્રુઓ જે મારા આત્મા ઉપર આવે છે, આત્મારૂપી નગરી ઉપર, કર્મરૂપી શત્રુઓ જે એન્ટર થવા આવે છે, ચડાઈ કરવા આવે છે, એને હું પરાક્રમ રૂપી ધનુષ્યથી અને તપરૂપી બાણથી હું એમને નિશસ્ત્ર બનાવીશ. હું કર્મને મારા આત્મરૂપી નગરીની અંદર પ્રવેશ કરવા નહીં દઉં. કર્મ એ શત્રુ છે. મારી આત્મરૂપી નગરીને એ લૂંટે છે. હું કુસંસ્કારોને એન્ટર નહીં થવા દઉં. હું લોભ, લાલચ, મોહ, માયાને પણ એન્ટર નહીં થવા દઉં. બહારની દ્રવ્ય નગરી મિથિલાને તો મેં સુરક્ષિત કરી છે, હે વિપ્રો, પરંતુ જે મારી આત્મારૂપી ભાવનગરી છે એને પણ મેં આવી રીતે સુરક્ષિત કરી છે. મારે આ વાત તમને બતાવવી હતી કે મારા આત્માની અંદર પણ હવે કર્મ ઘૂસશે નહીં. કારણ કે જે ધર્મનો સહારો મેં લેવાનો હતો, જે મારે કવર કરવાનું હતું, જે પ્રોટેક્શન લેવાનું હતું, એ બધું મેં લઈ લીધું છે. આવું નમી રાજા ત્રીજા પ્રશ્નનો પણ આવો સરસ ઉત્તર આપે છે. એમનું જ્ઞાન, એમનું વૈરાગ્ય જોઈને ઇન્દ્ર પોતે મનમાં તો સમજી જાય છે કે આમનો વૈરાગ્ય પાક્કો છે. ત્રીજા પ્રશ્નનો પણ એમણે ઉત્તર આપ્યો. સારું સારું. ઇન્દ્ર પોતે કહે છે કે બહુ સારું, તમે આટલું કર્યું છે તો બહુ સારું, પરંતુ હજી એક મારી વાત માનો. પાસાએ કારયિતાણમ વર્ધમાણી ગિહાણીમ્ય, પાસાએ કારયિતાણમ વર્ધમાણી ગિહાણીમ્ય તો ગચ્છસી ખતિયા. તમે એક કામ કરો, ભલે તમે જાઓ, તમે દીક્ષા લો, તમે તમારા આત્માનું કલ્યાણ કરો, પરંતુ એક કામ કરતા જાઓ. મારી આટલી તમને વિનંતી છે, આ નગરીની અંદર થોડાક તમે ઘર વધારી દો, થોડાક આરામ ગૃહ વધારો, થોડા ક્રીડાના સાધનો વધારો, થોડાક મહેલ વધારી દો અને પછી તમે જાઓ, જેથી પ્રજાને ભવિષ્યની અંદર શાંતિ રહે, પ્રજા સુખેથી એનો ઉપયોગ કરી શકે. પાસાએ કારયિતાણમ વર્ધમાણી ગિહાણીમ્ય. તમે થોડા પ્રાસાદ એટલે કે મહેલ વધારો, ઘર વધારો અને પછી તમે જજો. તમને જવાની ના નથી, પરંતુ અમારા પ્રજા માટે તમે આટલું કાર્ય કરતા જાઓ. નમી રાજા ઉત્તર આપે છે, સંશયમ ખલુસો પુણ્ય જો મગે પુણ્ય ભરમ જથેવ ગંતુમ ઇચ્છેજા
તથા કુવેદ્ય શાસયમ. નમી રાજા પોતે જવાબ આપે છે કે હે વિપ્ર, જેને ખરેખર સંશય હોય છે કે હું મારા ઘરે નહીં પહોંચી શકું, એ રસ્તાની અંદર પોતાનું ઘર બનાવે છે. પરંતુ જેને સંશય નથી, હું મારા ઘરે પહોંચી જ જવાનો છું, એવો પાક્કો ખ્યાલ છે, એ રસ્તાની અંદર પોતે ઘર બનાવતો નથી. નમી રાજા આવો સરસ ઉપદેશ આપે છે. સંશયમ ખલુ સુકુણૈ જો મકે કુણૈ ઘરમ જથ્થેવ ગંતુમ ઇચ્છેદ્યા તથા કુવેદ્ય શાસયમ. હે નમી રાજા, મને ખ્યાલ છે કે મારે મોક્ષમાં જવાનું છે, વચ્ચે હું ક્યાંય રોકાવાનો નથી, તો હું શાના માટે વચ્ચે ઘર બનાવું? અને મિથિલા નગરીની અંદર તો મેં બધી વ્યવસ્થા કરેલી જ છે પ્રજા માટે, અને મારે જ્યાં જવાનું છે ત્યાં હું પહોંચી જ જવાનો છું, માટે વચ્ચે મારે ઘરની જરૂર નથી. આ પ્રશ્નના જવાબને પણ આપણે સમજવાનો છે. જો ઘણીવાર કોઈક વાર એવું બને, અહીંથી આપણે બોમ્બે જવાનું કરીએ અને રસ્તાની અંદર કારને પંચર પડે, થોડો ટાઈમ લાગે આપણને કે ભાઈ હવે આને પંચરને કરાવવા માટે આપણે થોડો ટાઈમ લાગશે, પરંતુ તરત આપણને ખ્યાલ આવશે કે ના ના, હજી મારી પાસે સમય છે, હું પંચર કરાવી લઈશ, તો પણ હજી મારી પાસે સમય છે કે હું પછી પણ શાંતિથી હું બોમ્બે પહોંચી જઈશ, બોમ્બે મારું ઘર છે અને પછી ત્યાં હું શાંતિથી રહીશ. આપણે એવું નહીં વિચારીએ જ્યાં પંચર પડ્યું છે ત્યાં જ હવે આપણે રોકાઈ જવાનું, ત્યાં જ હોલ્ડ કરવાનું આપણે સ્વીકારીશું નહીં, કારણ કે આપણને પોતાને પાકો ખ્યાલ છે કે હજી મારી પાસે સમય છે અને જે જગ્યાએ મારે જવાનું છે ત્યાં મારું ઘર છે, હું હવે ત્યાં જ પહોંચી જઈશ, વચ્ચે મારે હોલ્ડ કરવો નથી. જેને પરમ ગતિમાં જવું છે એ સદગતિની અંદર હોલ્ડ કરતા નથી. નમી રાજાનું પણ આવું જ છે. નમી રાજા પણ એમ કે છે કે હે વિપ્ર, શા માટે હું વચ્ચે ઘર બનાવું? જ્યાં મારે જવાનું છે ત્યાં હું પહોંચી જ જવાનો છું. મને ખબર છે કે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપની જે પરફેક્ટ આરાધના કરે છે, પૂર્ણ રૂપથી સમર્પિત થઈને એની જે આરાધના કરે છે, એ આત્મા શાશ્વત એવા પોતાના મોક્ષ રૂપી ઘરની અંદર પહોંચી જાય છે. પછી અહીંયા ઘર બનાવવાની એને ક્યાં જરૂર છે? આવો સરસ જવાબ નમી રાજા પોતે વિપ્રને આપે છે. બીજો આપણને પણ એમ થાય, આપણે પણ ઘર બનાવીએ. બીજું ગામમાં એક આપણું ઘર હોય, પછી જે શહેરમાં આપણે સર્વિસ હોય, આપણો બિઝનેસ હોય, ત્યાં સોસાયટીની અંદર પણ આપણું મકાન હશે. ગામનું ઘર કઢાતું હશે, એ તો બાપ દાદાનું છે, એને સાચવવું પડે, એને રાખવું પડે. સિટીમાં પણ આપણી પાસે મકાન છે, સોસાયટીમાં પણ આપણી પાસે મકાન છે, કે અહીંયા પણ શહેરમાં પણ જોઈએ, એ પણ પાછું મોટું મકાન જોઈએ. આપણી પાસે 2 મકાન થયા, હજી આપણને ત્રીજી એમ ભાવના રહેતી હોય કે ના, કોઈક ફાર્મ હાઉસ લો, એ ફાર્મ હાઉસની અંદર પણ એક આપણું ઘર હોવું જોઈએ. વીકેન્ડમાં આપણે ત્યાં જઈએ એટલે એક એવી રીતે આપણી પાસે ત્રીજું મકાન પણ હોવું જોઈએ. જુઓ આપણી પાસે કેટલા ઘર નમી રાજા પોતે ઘર બનાવવાની ના પાડે છે કે ના, મારે વચ્ચે હોલ્ડ કરવો નથી, તો પછી હું ઘર કેમ બનાવું? વળી આપણે ઘર બનાવીશું, વળી એ ઘર મારું પરમેનન્ટ છે, એ ઘર આ મારું કાયમી એડ્રેસ છે, એવું આપણે માનીએ છીએ. એ માન્યતા પણ આપણી ભૂલ ધરેલી છે. આપણું ઘર કે આપણું સ્થાન કે આપણું મકાન એ ખાલી ટેમ્પરરી છે.
કોઈ એવું ઘર નથી કે આપણે ત્યાં પરમેનન્ટ રહી શકીએ. આપણે 5 વર્ષે 25 વર્ષે પણ આપણું આયુષ્ય પૂરું થાય ત્યારે એ ઘરને આપણે છોડી દઈએ છીએ. ભલે આપણી પાસે 2 ઘર હોય, 3 ઘર હોય, 4 ઘર હોય. સંશયમ ખલુ સો કુણઈ જો મગે કુણઈ ભ્રમ. આ તો રેન બસેરા હતા. આ તો માટે નમી રાજા પોતે કહે છે સંશયમ ખલુ સો કુણઈ જો મગે કુણઈ ઘરમ જથેવ ગંથુમ ઇચ્છેજા તથપ વિજ્ય સાસયમ. મોક્ષ એ મારું શાશ્વત ઘર છે. અહીંયા જે આપણે ઘરમાં રહીએ છીએ એ તો બધા ટેમ્પરરી ઘર છે, એ તો બધા ભાડાના ઘર છે. એને પોતાના મનાય નહીં અને નવા નવા બીજા બનાવાય નહીં. ગમે એટલા આપણે અહીંયા મકાન બનાવીશું પરંતુ એ આપણે છોડી જ દેવાના છે. મોક્ષ એ મારું સાસયમ ઘરમ, એ મારું શાશ્વત ઘર છે અને હું ત્યાં પહોંચી જવાનો છું. નમી રાજા કહે છે માટે મારે રસ્તાની અંદર કોઈ ઘર બનાવવાની જરૂર નથી. ચોથા પ્રશ્નનો પણ નમી રાજા આવો સરસ ઉત્તર વિપ્રને આપે છે. આજના આપણા પ્રવચનનો વિષય હતો નમી રાજાનો વૈરાગ્ય. નમી રાજા સ્વયં બુદ્ધ આત્મા, પોતાને શું શું કરવું છે એ પોતાને ખ્યાલ છે. આજે આપણે 4 પ્રશ્નોના જવાબ જોયા. પ્રથમ પ્રશ્ન હતો કે મિથિલાની અંદર આટલો બધો કોલાહલ કેમ છે. બીજો પ્રશ્ન કે મિથિલા નગરી અને અંતેપુર બળે છે, તમે એને શાંત કરીને પછી જાઓ. ત્રીજો પ્રશ્ન હતો કિલ્લા બનાવો, કોટ બનાવડાવો, દરવાજા પાક્કા બનાવડાવો, ખીણ બનાવો અને પછી તમે જજો. અને વિપ્રનો ચોથો પ્રશ્ન હતો નમી રાજાને કે તમે થોડાક ઘર બનાવો, થોડાક પ્રાસાદ બનાવો, થોડાક આરામ ગૃહો બનાવો અને પછી તમે દીક્ષિત થજો. આજે 4 પ્રશ્ન અને એના 4 જવાબ આપણે જોયા. વિપ્ર પોતે પ્રશ્ન પૂછે છે, નમી રાજા પોતે એના જવાબ આપે છે. જુઓ, નમી રાજા ની પરીક્ષા કરવા આવ્યા છે. પરીક્ષાની અંદર પાસ થવાનું છે. આપણે પણ ઘણીવાર આપણી પણ પરીક્ષા થતી હોય છે. જો પરીક્ષાના ટાઈમે આમ આપણે ધર્મ કરતા હોઈએ, મક્કમ રહેતા હોઈએ, ન્યાય નીતિ પ્રામાણિકતાની અંદર આપણે બરાબર હોઈએ, પરંતુ ઘણીવાર કસોટીનો ટાઈમ આવે ત્યારે આપણે ચૂકી જતા હોઈએ છીએ. આજે નમી રાજાની પણ એવી કસોટી છે. વિપ્ર એમને એક પછી એક મોહની અંદર પાડવા માટે પ્રશ્નો પૂછે છે અને એ પોતે વૈરાગ્ય ભર્યા, જ્ઞાન ભર્યા જવાબ આપે છે અને એનાથી એ વૈરાગ્યની પ્રતીતિ વિપ્રને કરાવે છે નમી રાજા. ઉત્તરાધ્યયન સૂત્રના 9મા અધ્યયનની અંદર આ નમી રાજાની કથા આપણને એમના વૈરાગ્યને બતાવે છે. નમી રાજા કહે છે ને, આંખમાં અમી તો દુનિયા ગમી, આંખમાં અમી તો દુનિયા ગમી અને જીભમાં અમી તો દુનિયા નમી. આંખમાં આપણે અમી રાખીશું, બધા સારા છે, બધા મારા છે, તો આંખમાં અમી તો દુનિયા ગમી, આપણને આખી દુનિયા ગમવાની છે. અને જો જીભમાં નમી, જીભમાં અમી તો દુનિયા નમી. જો આપણી જીભની અંદર મીઠાશ હશે, ક્યાંય આપણી જીભની અંદર કટુતા કે કડવાશ નહીં હોય, તો આખી દુનિયા આપણને નમ્રતાથી જોશે, આપણું રિસ્પેક્ટ કરશે. માટે જ આ વસ્તુને પણ આપણે ધ્યાનમાં લેવાની છે. આંખમાં અમી તો દુનિયા ગમી, દુનિયા આપણને ગમવાની છે. અને જો જીભમાં અમી તો આખી દુનિયા આપણને નમી. નમી રાજાનું પણ જીવન કંઈક આવું જ છે. વિનય, વૈરાગ્ય સાથે સાથે વિનય પણ છે. દરેક જવાબ એ વિપ્રને ખૂબ વિનયથી આપે છે. આપણે 4 પ્રશ્ન, એના 4 જવાબ જોયા. હજી પણ આગળ વિપ્ર શું શું પ્રશ્ન કરે છે અને એના કેવા સરસ નમી રાજા જવાબ આપે છે એ હજી આપણે જાણવાના છે. આવા સુંદર ભાવોને આત્મસાત કરીને આપણે આપણા આત્માનું પણ કલ્યાણ કરવાનું છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર, જય મહાવીર.
જમ વાઈદમ વચ્ચામિલ્યમ ઇન કરમ ચકરમ પયૈનમ વિનયનમ જોગિનમ ગોસિનમ સુથુદિનમ દુચ્છુ પડીચ્યમ અકાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ સજ્જય સજ્જયમ સજ્જય ન સજ્જયમ. એમ ગણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 તિચારમાં આવેલો કોઈ પણ તિચાર મને કે તમને લાગ્યો હોય તો અરિહંતનં સિદ્ધ કેવડી ભગવંત આપની સાક્ષીએ તસમીચ્છામિ દુક્કડમ. હવે પ્રશ્નોત્તરી. ગઈકાલના પણ વ્યાખ્યાનમાંથી પણ કોઈને પ્રશ્ન પૂછવાના બાકી ગઈકાલે રાખ્યા હતા આપણે. ગઈકાલનો પ્રશ્ન પૂછવો હોય તો પણ પૂછી શકશે. અને આજનો પ્રશ્ન આજના વ્યાખ્યાનમાંથી પણ જેને પ્રશ્ન પૂછવો હોય પૂછી શકે. રાજેન્દ્રભાઈ સંઘવી. જય જીનેન્દ્ર રાજુભાઈ સાતરણા. હા, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. હવે આમાં મારે એક પ્રશ્ન હતો કે મયન રેહાના પુત્ર હતા એ જ્યાં નમી રાજથી કોણ? મયન રેહા સતી થઈ જાય ને મયન હા 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 રેહા પુત્ર એ જાય નમી હા, રાજ. બરાબર. મયન રેહા એટલે પેલા મણિરથ ને યુગ બાહુ ને એ ને? હા હા, બરાબર છે. એ જ પરિવારના છે આ મણિરથ યુગ બાહુ અને નમી રાજા. એ બધા એ જ પરિવારના છે. વાત આપની સાચી છે. સમજાય છે ને બરાબર? હા સમજાઈ ગયું. એટલે એમના કુટુંબના છે મયન રેહાના પોતાના પુત્ર. મયન રેહાના પોતાના કુટુંબના છે. બરાબર છે, બરાબર. બોલો, હવે કોઈને પ્રશ્ન? પ્રશ્ન? ચાલો, હું પ્રશ્ન પૂછું છું. જે કોઈને જવાબ આવડે એ પોતે પોતાનો અંગૂઠો ઊંચો કરશે તો અહીંથી એમને પરમિશન આપીશું. આપણે ગઈ વખતે સમકિતની વાત કરી હતી કે સમકિત એટલે શું? સમકિત એટલે સાચી શ્રદ્ધા. અને 7 પ્રકૃતિનો ક્ષયોક્ષમ થાય એટલે માણસને સમકિતની પ્રાપ્તિ થતી હોય છે. સમકિત એ પોતે મોક્ષનો પાસપોર્ટ છે. સમકિત આવે પછી જ ભવની ગણતરી ચાલુ થતી હોય છે. આવી સરસ વાત આપણે ગઈ વખતે જોઈ હતી. હવે એમાં જ આગળ પ્રશ્ન છે, સિદ્ધ ભગવાનને સમકિત છે કે નહીં? સિદ્ધ ભગવાનને સમકિત છે કે નહીં? એનો જવાબ આપવા માટે વિનંતી. સિદ્ધ ભગવાનને સમકિત છે કે નહીં? નીતાબેન શેઠ. નીતાબેન શેઠ. સિદ્ધ ભગવાન તો મોક્ષે જ ગયેલા છે એટલે સમકિત પામેલા જ છે, એટલે જ મોક્ષે ગયા છે. બરાબર છે. પરંતુ અત્યારે હાલ એમને સમકિત છે કે નહીં? તમારી વાત સાચી છે, પ્રશ્ન બરાબર છે, જવાબ બરાબર છે. પરંતુ અત્યારે હાલ સિદ્ધ ભગવાન જે મોક્ષમાં બિરાજે છે, મહાવીર સ્વામી કે ઋષભદેવ ભગવાન કે એમને સમકિત છે કે નહીં? એમની પાસે સાચી દ્રષ્ટિ છે કે નહીં? બોલો, જવાબ કોણ આપશે? પરેશભાઈ શાહ. પરેશભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બસ જવાબ તો બેને આપ્યો એ જ હતો કે સમકિતી હતા અને અત્યારે તો 8 કર્મ એમને ખપાઈ દીધા છે એટલે પછી સમકિતની વાત આવે ખરી. બરાબર, બરાબર, રાઈટ. એમને પણ સમકિત છે કે નહીં અત્યારે હાલ? તો એનો જવાબ એમ છે કે એમને પણ સિદ્ધ ભગવાનને પણ સમકિત હોય. એમને પણ અત્યારે પણ સમકિત છે. સમકિતની મદદથી મોક્ષે ગયા અને હજી એ ગુણ ચાલુ જ રહેતો હોય. જ્ઞાન અને દર્શન એમની પાસે બંને છે. દર્શન એટલે સમકિત. અને એમની પાસે હવે કયું સમકિત છે? કોઈ એવો પ્રશ્ન પૂછે
તો સિદ્ધ ભગવાન પાસે ક્ષાયિક સંકિત છે, ક્ષાયિક બરાબર. સંકિત. હમ? આપણી પાસે ક્ષયક સંકિત, એમની પાસે ક્ષાયિક સંકિત. જોવે છે ને જાણે છે. હા, જોવે છે ને જાણે છે. બરોબર અને ને? હા, સાચી દ્રષ્ટિ છે એમની પાસે. હા એટલે સાચી દ્રષ્ટિ એ આત્મા સોલ સાથે એનો કોન્ટેક્ટ છે, બોડી સાથે નહીં યાર. હા હા સાચી દ્રષ્ટિનો સોલ સાથે કોન્ટેક્ટ છે. એટલે આત્મા હોય ત્યાં એ હોય જ. જ્ઞાન હા, દર્શન હા. એ બંને એની સાથે હોય છે જ. સરસ સરસ સરસ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હવે એક પ્રશ્ન કે આપણને સંકિત છે કે નહીં? આપણને સંકિત છે કે નહીં? અને છે તો કઈ રીતે છે, નથી તો કેમ નથી? આપણને સંકિત છે કે નહીં એનો જવાબ કોણ આપશે? આપણને સંકિત છે કે નહીં? હે? મિતુબેન શાહ. મિતુબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જો આપણને સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મ પ્રત્યે જો આપણને પાકી શ્રદ્ધા હોય તો આપણે જાણો કે આપણે સંકેતી છીએ. બરાબર, બહુ સરસ, બહુ સરસ. તો હવે આપણને છે કે નહીં અત્યારે એ આપણે કહેવું હોય તો યસ અથવા નો કહી શકીએ. બોલો, આપણને છે કે નથી? એ આપણે તો આપણા મન એક આપણે જાણી શકીએ ને એક કેવડી ભગવાન જાણી શકે, બે જણ જાણી શકીએ. આપણને સાચી દ્રષ્ટિ છે કે નહીં તો એનો મિતુબેન એવો જવાબ છે કે આપણને ધર્મ ગમે છે ને બધું, એટલે આપણને સંકિત છે. આપણને ધર્મ ગમે છે, સારા કામ કરવા ગમે છે, બરોબર, ખોટું કરવું ગમતું નથી. એટલે આપણી દ્રષ્ટિ એકદમ ક્લિયર છે કે ના, ખોટું હું નહીં કરું અને હું સાચું કરીશ, સારું કરીશ. દેવ ગમે છે, વાંચન ગમે છે, સ્વાધ્યાય ગમે છે. એટલે આપણી પાસે સંકિત છે. ઓકે, જય જીનેન્દ્ર. વાત એ છે કે હજી એને પાકું કરવાનું છે. સાચી વાત છે. એ દ્રઢ કરવાનું છે ને, એ જતું ન રહે એનો ખ્યાલ રાખવાનો છે. નહીં તો જો આપણે બહુ લાઈટ રાખીશું ને તો એ જતું રહેશે. પછી સાચી વાત છે. સાચી દ્રષ્ટિને સ્થિર કરી દેવાની છે. એટલે આપણને પણ સંકિત છે. ઓકે ઓકે. હા, જય હવે જીનેન્દ્ર. બીજો પ્રશ્ન, સંકિત કયા ગુણસ્થાનકે આવે છે? સંકિત કયા ગુણસ્થાનકે આવે છે? 14 ગુણસ્થાનક માંથી સંકિત કયા ગુણસ્થાનક થી આવે છે? સમીરભાઈ મહેતા. ચોથા ગુણસ્થાન છે. બરાબર છે, બહુ સરસ. સાચી દ્રષ્ટિ આપણને ચોથા ગુણસ્થાનક થી આવે છે. તો પહેલી દ્રષ્ટિમાં પહેલા ગુણસ્થાનકે આપણે મિથ્યા દ્રષ્ટિ હઈએ છીએ. બીજા ગુણસ્થાનકે આપણને સહેજ સંકિત હોય છે. ત્રીજા ગુણસ્થાનકે આપણને મિક્સ સંકિત હોય છે. મિક્સ, હાફ હાફ, થોડું સંકિત અને થોડું મિથ્યાત્વ. એટલે આપણે મિશ્ર દ્રષ્ટિ વાળા હઈએ છીએ. અને ચોથા ગુણસ્થાનકે આપણે સમ્યક દ્રષ્ટિ, એટલે કે આપણને 90%, 99% આપણને સંકિત હોય છે. ચોથા ગુણસ્થાનકે સંકિત ચોથા ગુણસ્થાનક થી સ્ટાર્ટ થઈ ગયું એમ સમજવાનું. બહુ સરસ. શ્રેણિક રાજા અત્યારે ક્યાં છે અને એમની પાસે સંકિત છે કે નહીં? શ્રેણિક રાજા અત્યારે ક્યાં છે અને એમની પાસે સંકિત છે કે નહીં? રાજેન્દ્રભાઈ સંઘવી. હા, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સૈનિક રાજાને સંકિત છે અને પેલી નરકે છે અને આવી 24 માં તીર્થંકર થવાના છે. બરાબર, બહુ સરસ. અને કયા નંબરના તીર્થંકર થશે? પહેલા નંબરમાં. પહેલા નંબરમાં. એમનું નામ શું હશે?
નામ તો બહુ ખ્યાલ નથી, લગભગ અમર તો 12માં હતા ને, એટલે પહેલાનું નામ તો યાદ નથી મને. રાઈટ. પદ્મનાભ. પદ્મનાભ. અને એમને સંકિત ખરું કે નહીં? તો કે એમને પણ સંકિત. અને એમની પાસે ક્ષણિક રાજા પાસે કયું સંકિત છે? ક્ષાયિક સંકિત. ક્ષાયિક સંકિત એટલે આવ્યા પછી જાય નહીં. બરાબર. હવે એ સાચી દ્રષ્ટિ એમને પરમેનન્ટ રહેશે. એમની પાસે જે સાચી દ્રષ્ટિ આવી ગઈ ને, જોવાનો રાઈટ એંગલ જે એમની પાસે આવી ગયો, એ હવે પરમેનન્ટ રહેશે. નરકમાં પણ એમને રહેશે, પછી અહીંયા એ મનુષ્ય તરીકે જન્મ લેશે ત્યારે પણ એમને રહેશે. બરાબર. તીર્થંકર બનશે તો પણ રહેશે સાચી દ્રષ્ટિ. એને ક્ષાયિક સંકિત કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ઓકે ઓકે. હવે સમ્યક દર્શન એટલે શું અને સમ્યક ચારિત્ર એટલે શું? લાસ્ટ ક્વેશ્ચન. સમ્યક દર્શન એટલે શું અને સમ્યક ચારિત્ર એટલે શું? થોડુંક અઘરું લાગશે, પરંતુ આપણે એકવાર જાણવું જરૂરી છે. સમ્યક દર્શન એટલે શું અને સમ્યક ચારિત્ર એટલે શું? બોલો રાજેન્દ્રભાઈ સંઘવી. રાજેન્દ્રભાઈ સંઘવી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા કે જે આવીને પાછી ન જાય એવી પાકી શ્રદ્ધા, અને સમ્યક ચારિત્ર એટલે યથાર્થ ચારિત્ર. હા, હજી આને ક્લિયર કરવાનું છે. મને તો એટલી ખબર છે. હા, હજી થોડુંક આને ક્લિયર કરવાનું છે. સમ્યક દર્શન અને સંકિત એક કે જુદા જુદા? સમ્યક દર્શન ને સંકેત એક જ. એક જ. હા બરાબર, બહુ સરસ. સમ્યક દર્શન કહો એ સંકિત કહો કે સાચી દ્રષ્ટિ કહો, બધું એક જ. ખ્યાલ આવ્યો? અને સમ્યક ચારિત્ર એટલે યથાર્થ ચારિત્ર કે જે ચારિત્રમાં સહેજ પણ કચાશ ના હોય, સંપૂર્ણપણે ચારિત્ર શુદ્ધ હોય, અને યથાર્થ ચારિત્ર. બરાબર છે. ચારિત્ર ની અંદર શું શું આવે? એમાં ચારિત્ર કેટલા પ્રકારના? 5 પ્રકારના છે. બહુ સરસ. પહેલું ચારિત્ર કયું? સામે ચારિત્ર. બહુ સરસ. એટલે સમ્યક ચારિત્ર એટલે શું? 18 પાપનો ત્યાગ. બરાબર. ઓછા વત્તા અંશે જેટલો આપણે ત્યાગ કરીએ એટલી ચારિત્રની આરાધના થાય. બરાબર. સાચી દ્રષ્ટિમાં આપણને સાચું શું એ જાણવા મળ્યું, અને પછી એને અમલમાં મૂકીએ, સાચાને અમલમાં મૂકીને ખોટાને છોડીએ, એનું નામ સમ્યક ચારિત્ર. બરાબર. જો ચારિત્રની આપણે પ્રાપ્તિ કરવી હોય તો પાપનો ત્યાગ કરવો પડે. બરાબર. એટલે પહેલું ચારિત્ર આપણને, આ ચારિત્રમાં પહેલું ચારિત્ર સામાયિક ચારિત્ર આપણને. એટલે સામાયિક ચારિત્ર સંતોને હોય કે આપણે સામે કરીએ કહેવાય ચારિત્ર. એ ખરું. એમને સંતોને જે સામાયિક હોય છે એ ચારિત્ર ગણાય, અને આપણે સામાયિક કરીએ એને પણ ચારિત્ર ગણવાનું. બરાબર. આપણું 48 મિનિટ માટેનું જ હોય છે, સંતોનું જાવજીવ માટેનું હોય છે. બરાબર. એમણે 18 પાપનો ત્યાગ જાવજીવ માટે કર્યો છે, અને આપણે 48 મિનિટ માટે કરીએ છીએ. બરાબર. ચારિત્ર એટલે એક્શનમાં મૂકવાનું. બરાબર. જે આપણે જે શ્રદ્ધામાં આવી ને, જે શ્રદ્ધામાં આપણને આવ્યું એને અમલમાં મૂકીએ, એનું નામ ચારિત્ર. એ બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે આત્માના 3 ગુણ થયા. કયા 3 ગુણ બોલી જાઓ નીતાબેન? સમ્યક જ્ઞાન, દર્શન, સમ્યક ચારિત્ર. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. હવે સમ્યક તપ શું એ કહો. સમ્યક તપ શું? એ તો આપણે પંચખાન કરીએ
જાવજીવના પચકામ કર્યા હોય હમ. સંથારા સહિતના તો કદાચ કહેવાતું હશે, જો કે મને પૂરી ખબર નથી. હા, પણ હવે હું સમજાવું તમને. સમ્યક તપ એટલે શું? જે આપણે નવકારસી, ચોવિયાર, એકાસણું, બેસણું એ બધું જે કરીએ છીએ નિર્જરા માટે, એને કહેવાય છે સમ્યક તપ. બરાબર. આપણે સમજણ સાથે કરીએ. એટલે શ્રદ્ધા સાથે સમજણ સાથે કરીએ. સમ્યક નો અર્થ થાય સાચું, હા સાચું તપ. હા બરાબર. એટલે ચારિત્રમાં નવા આવતા. હવે એક પાછી વસ્તુ અગત્યની બતાવું તમને. સમ્યક ચારિત્રની અંદર આપણે નવા આવતા કર્મ અટકાવીએ છીએ. સામાયિકની અંદર નવા કર્મ આવતા આપણે અટકાવીએ છીએ. સમ્યક ચારિત્રની અંદર નવા કર્મને એડ નહીં થવા દઈએ, પાપ કર્મને. અને સમ્યક તપ ખરું, એ સમ્યક તપની અંદર આપણે જે બેલેન્સમાં કર્મ છે ને, જૂના પાપ કર્મ, એને ડિલીટ કરીએ છીએ, એને આપણે કેન્સલ કરીએ છીએ. આવી રીતે મોક્ષ માર્ગ 4 પ્રકારનો બતાવ્યો: સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. એની આરાધનાથી જીવ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. બરાબર? બધાને ધન્યવાદ. આ થોડો ટાવરનો પ્રોબ્લેમ હતો, એટલે થોડુંક બધાને કોન્ટેક્ટ તૂટી ગયો હશે, તો ખાસ બધાને માફ કરે. અને સેકન્ડ ટાઈમ બધું સરસ ગોઠવાઈ જશે. આજે થોડોક નેટનો ને પ્રોબ્લેમ હતો, પાવરનો થોડુંક કનેક્શન ને એ બધાનો થોડો પ્રોબ્લેમ હતો, એટલે આજ થોડીક બધાને તકલીફ પડી હશે. બાકી રેગ્યુલર આપણી આ પ્રવચનમાળા ચાલુ છે. આપ બધા એની અંદર ભાગ લો છો, એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. નવી પણ બધાને પ્રેરણા કરીને આની અંદર જોડવા માટે બધાને વિનંતી છે. સૌને જય જિનેન્દ્ર, જય મહાવીર.